નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર હાલ મળી રહ્યા છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। હાલ વાત કરીએ જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તો તે 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। વડાપ્રધાન મોદી જામનગર એરફોર્સ સ્ટેશન પહોંચી ચૂક્યા છે। એરફોર્સથી સીધા લાલ બંગલા સર્કલ હવે તેઓ પહોંચશે, જેને લઈને જનસાગર છે તે લાલ બંગલા ઉમટી પડ્યો છે। લાલ બંગલા સર્કલ ખાતે અભિવાદન સમારોહ છે તે બી યોજવામાં આવશે। મુખ્યમંત્રી હાલ છે તે એમના જામનગરમાં આજે નરેન્દ્ર મોદીનો પ્રવાસ છે તેને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નરેન્દ્ર મોદી જામનગરની રાત્રિ રોકાણ કરશે। પશ્ચિમ બંગાળ વિજય બાદ ગુજરાત પ્રવાસ લાલ બંગલા સર્કલ ખાતે પીએમ લોકો હું બહુ એક્સાઇટેડ છું અને આઈ એમ સો ગ્લેડ કે મને આ ઓપોર્ચ્યુનિટી મળી છે કે હું આ સ્કેચ પીએમ ને દઈ सकूं છું एंड आई एम रियली एक्साइटेड। दिस इज माय फर्स्ट टाइम आई एम सीइंग द पीएम इतने पास से। गुजरात में सेटल हो गए और मैं ये चाहती हूँ कि वेस्ट बंगाल दूसरा गुजरात बने। मैं इतनी खुश हूँ कि वहाँ पे बीजेपी आई है, अभी फाइनली बहुत अच्छा होने वाला है वहाँ पे। वैश्विक नेतृत्व स्वीकार्य थयुं छे एवा मान्य नरेन्द्रभाई ए पधारी रह्या छे। सरदार धामना छात्रावासना लोकार्पणमां आवी रह्या छे त्यारे वडोदराना नागरिको द्वारा आ पश्चिम बंगाळनी भव्य जीत बदल एमनुं स्वागत अने अभिवादन थाय एवा प्रकारनो कार्यक्रमनुं आयोजन दिनांक 11 मे 2026 ना रोज सोमवारे सांजे 5:30 वागे गदा सर्कल हरणीथी एरपोर्ट जूना एरपोर्ट सुधीनो रोड शो નું આયોજન કરવામાં આવ્યું છે। કાલના વ્યવસ્થાના ભાગરૂપે અમે અત્યારે 2000 લોકોની કલાકૃતિઓ સાથે અને ફંક્શન સાથે અત્યારે કામગીરી પ્લાન કર્યું છે। પદાધિકારીઓ અને વહીવટી તંત્ર સાથે મળીને આ કામગીરીની પ્લાનિંગ કરી રહ્યા છે। આજે રૂટમાં કયા કયા લાસ્ટ મિનિટ એડજસ્ટમેન્ટ કરવાની છે રૂટ ચેકિંગમાં નીકળ્યા છે। સામાન્ય વહીવટ વિભાગ તરફથી અને રાજ્ય સરકાર તરફથી અધિકારીઓ આવ્યા છે, એમને બ્રીફિંગ કરીને અમે લાસ્ટ મિનિટ કરેક્શન્સ કરી રહ્યા છીએ। સમગ્ર રોડ પર આ એરપોર્ટ રોડ પર જોશો તો ખૂબ સારી રીતે તૈયારી કરી છે। લાઇટિંગ જોઈ શકો છો, આપણે ધજા જોઈ શકો છો, ભગવાનના ગીતો વાગે છે, શ્રી રામના ગીતો વાગી રહ્યા છે અને રોજ રાત્રે આમ 3-4 દિવસથી લોકો પણ વડોદરાના લોકો આવી રહ્યા છે ને આ રોડમાં નિહાળી રહ્યા છે, સેલ્ફી લઈ રહ્યા છે। એ રીતની જ આ બધી તૈયારી છે। સાઉન્ડ સિસ્ટમો જો તો ખૂબ સારી રીતે એવા મોદીજીના ડાયલોગ્સ પણ જે એમને ક્યાં ને ક્યાંક ચૂંટણીમાં વાપર્યા હોય કે દેશ માટે મૂક્યા હોય એ પણ એલઈડી થ્રુ લોકોને જોઈ રહ્યા છે। સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે જોવા મળશે। હાલ જો વાત કરીએ મહત્વના સમાચારની તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે ગુજરાતના 2 દિવસીય પ્રવાસે છે તે 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે। લાલ બંગલા સર્કલ ખાતે અભિવાદન સમારોહ છે તે હાલ યોજાવાનો છે। પીએમને આવકારવા મોટી સંખ્યામાં જનમેદની છે તે લાલ બંગલા સર્કલ પાસે ઉમટી જોવા મળી છે। खूब मोटा अभ्यासनो विषय है। गुजरात भारतीय जनता पार्टी है, आप सब कार्यकर्ताओं जे निष्ठा और समर्पण भाव थी जे जवाबदारी मળી અને પરિપૂર્ણ કરવા માટેનો જે પ્રયાસ કર્યો છે એનું આ પરિણામ છે કે સહજ રીતે પ્રજાનો પ્રેમ સંપાદન થાય છે। આજે શાયદ ક્યાંક 3 પેઢી ક્યાંક 4 પેઢી એવી હશે કે જે લગાતાર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પર અવિરત રીતે આશીર્વાદ વરસાવી રહી છે અને ગુજરાતે પણ વિકાસના ક્ષેત્રમાં બહુ મોટી હરણફાળ ભરી છે। એક જમાનો હતો કે મીઠા ઉત્પાદન સિવાય આપણે કાંઈ કરતા નહોતા અથવા કરી શકતા નહોતા। એ ગુજરાત આજે સેમિકન્ડક્ટરની ચીપ બનાવતું હોય
એ ગુજરાત જે આજે વિમાન બનાવવાની તૈયારીઓમાં પડ્યું હોય, એક ઘટના તરફ જોઈએ તો આપણને એમ લાગે કે કેટલા ઝડપથી સર્વાંગીણ વિકાસ તરફ આપણે વળી રહ્યા છીએ. અને દુનિયા જ્યારે આજે પર્યાવરણની ચિંતા કરે છે, આપણા દેશમાં ગુજરાત પહેલું રાજ્ય હતું જેણે ક્લાઇમેટ ડિપાર્ટમેન્ટ મિનિસ્ટ્રી બનાવી હતી. અને દુનિયામાં આપણી ચોથી સરકાર હતી કે જેણે ક્લાઇમેટ મિનિસ્ટ્રી બનાવી હતી. અને ત્યારે કોઈને કલ્પના પણ નહોતી કે આટલી મોટી સૌર ઉર્જા, સૂર્ય શક્તિ, રિન્યુએબલ એનર્જી એનું ગુજરાત મોટું કેપિટલ બની જશે. અને દેશમાં જે મોટી ક્રાંતિ થઈ રહી છે એમાં ગુજરાતે બહુ મોટી લીડ લીધી છે, ગુજરાતે મોટું કોન્ટ્રીબ્યુશન કર્યું છે. અને આવા ગૌરવભરી ગાથા ગયા 20-25 વર્ષમાં લખાણી છે. ગુજરાતીઓનો પુરુષાર્થ, એને જો અવસર મળે તો કેટલી મોટી ઊંચાઈઓને પ્રાપ્ત કરી શકે છે એનું આ ઉદાહરણ છે. અને એના જ કારણે ગુજરાતની આવનારી પેઢીઓ છે એ પણ આટલો જ પ્રેમ ગુજરાત ભાજપ માટે વરસાવશે એવી મને શ્રદ્ધા છે. સાથીઓ, તમે હમણાં ચૂંટણીઓનો જંગ જીતેલો છે એટલે મને ખબર છે કે તમારે શું સાંભળવું છે. બંગાળ, સાથીઓ, ચૂંટણીઓ તો કેટલીય લડ્યા અને કેટલીય ચૂંટણીઓ જીત્યા. જય પરાજય તો ચાલ્યા કરતો હોય, પણ પહેલી વાર હું જોયું છે કે બંગાળની ચૂંટણીઓ સમગ્ર દેશમાં જાણે, હું નથી માનતો કે દેશના ઘણા ખૂણા કોઈ લોકોને બંગાળની દુર્દશાની તકલીફ પડી હશે, પણ દૂર દૂર હજારો માઇલ દૂર બેઠેલા વ્યક્તિને પણ બંગાળમાં પરિવર્તન આવ્યું એટલે હાશકારો થયો. એટલે પીડા કેટલી ભયંકર થઈ હશે ત્યાંના લોકોને કે જેનો હાશકારો ગુજરાતનો માનવી અનુભવે. આનાથી મોટું બીજું શું હોઈ શકે? અને આ દેશના સામર્થ્યના દર્શન થાય છે કે પીડા બંગાળને થતી હોય અને દર્દ ગુજરાતીને થતું હોય, ગુજરાતને ખૂણે ખૂણે વેદના થતી હોય કે આપણા બંગાળને થયું છે શું? અને ત્યાં તો કલ્પના બહારનો એક હાશકારો અનુભવાય, જાણે બહુ મોટી બેડીઓમાંથી લોકો મુક્ત થયા હોય એવો ભાવ જોવા મળે આપણે. લોકોની આંખમાં હર્ષના આંસુ સુકાતા નથી. ચૂંટણીઓમાં કેટલાય પરિણામો જોયા છે ભાઈઓ, પણ ચૂંટણી પરિણામના આવો પ્રભાવ કદાચ મેં પહેલી વાર અનુભવ્યો છે. આટલા વર્ષના રાજનીતિક જીવનમાં આવી અનુભૂતિ પહેલી વાર થઈ છે. અને ત્યારે મનને એમ થાય છે કે આપણે કેટલું મોટું કામ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ 300 કરતા વધારે કાર્યકર્તાઓ બલિદાન આપ્યા છે દોસ્તો બંગાળમાં. અને ત્યારે એક સંકલ્પ સિદ્ધિમાં પરિવર્તિત થયું છે. અને મને પૂરો વિશ્વાસ છે સાથીઓ કે ભારતીય જનતા પાર્ટી ગવર્નન્સના જે મોડેલને લઈને ચાલી રહી છે, લોક કલ્યાણના જે કામોને લઈને ચાલી રહી છે, એના પરિણામ સ્વરૂપે બંગાળ પણ ગયા 50 વર્ષનો જે ખાડો છે, ખાડો નાનો નથી દોસ્તો, એ ખાડાની ભરપાઈ કરીને બંગાળને દોડતું કરવાનું કામ
ભારતીય જનતા પાર્ટી અવશ્ય કરશે એવો મને પૂરો વિશ્વાસ છે. સાથીઓ, દેશમાંથી સ્વાભાવિક રીતે આવડી ઘટના બને એટલે લોકોનો ગૌરવ અને આનંદનો ભાવ તો જગે, પણ દુનિયામાં બંગાળની વિધાનસભાની ચૂંટણીના પરિણામોની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. દુનિયાના ગણમાન્ય લોકો એની નોંધ લઈ રહ્યા છે. અને એ પણ નક્કી થયું છે કે જે લોકો નકારાત્મકતાને વળેલા છે, જેમની પાસે દેશને આપવા માટે કોઈ વિઝન નથી, છાસવારે નવી નવી ગાળો શોધી કાઢવી અને બોલ્યા કરવું, યુગ બદલાઈ ચૂક્યો છે. દેશની યુવા પેઢી પોતાના ભવિષ્યને જોઈ શકે છે, સપના સેવી શકે છે, સંકલ્પ કરી શકે છે અને સંકલ્પને માટે અહર્નિશ પુરુષાર્થ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરવા સુધી આગળ વધવાની આજની યુવા પેઢીની તૈયારી છે. એના જે એસ્પિરેશન્સ છે એ એસ્પિરેશન્સને આજે દેશનો નવજવાન જે સંકલ્પો લઈને ચાલી રહ્યો છે એનાથી દેશના ઘણા રાજકીય પક્ષોના રાજકીય નેતાઓ અજાણ છે એવું લાગે. ગુજરાતી ભાષામાં કહે તો જાણે એમ લાગે મતી મરી ગઈ છે. અને એવે વખતે નિત્ય નૂતન પ્રાણ શક્તિથી ગુજરાત આગળ ધપતું હોય, ગુજરાતનું જનસામાન્યના આશીર્વાદ મળતા હોય, ત્યારે આપણી જવાબદારીઓ પણ અનેક ગણી વધી જાય છે. અને મને પૂરો ભરોસો છે, ગુજરાતની ટીમ પર ભરોસો છે કે જનતા જનાર્દનની આશા આકાંક્ષાની પરિપૂર્તિમાં કોઈ કચાશ રહેવા નહીં દે. સાથીઓ, આવતીકાલે સોમનાથ, થોડા સમય પહેલા પણ હું સોમનાથ આવ્યો હતો. સોમનાથના વિનાશના 1000 વર્ષ, એ વેદનાને ફરી એકવાર યાદ કરવાની જરૂર હતી. અને વેદનાની અંદર સમાયેલી વીરતાને પણ યાદ કરવાની હતી કે કેટલી વાર સોમનાથ તોડ્યું. અને આવતીકાલે આજથી 75 વર્ષ પહેલા સરદાર સાહેબે જે સપનું જોયું, જે સંકલ્પ કર્યો હતો, આજથી 75 વર્ષ પહેલા સોમનાથ મંદિરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. ડોક્ટર રાજેન્દ્ર બાબુ આવ્યા હતા. અનેક અવરોધો અને વિરોધો વચ્ચે આવ્યા હતા, ગમા અણગમા વચ્ચે આવ્યા હતા, પણ વિરાસતના મહાત્માને સમજતા હતા, દેશની જડોને જાણતા હતા. અને એટલા માટે રાજેન્દ્ર બાબુએ કોઈની પણ વાત માન્યા વગર સોમનાથ પધાર્યા હતા. એને આવતીકાલે 75 વર્ષ થઈ રહ્યા છે. એ ગૌરવ ભરી પળને ફરી એકવાર એ વિરાસતનું સન્માન કરવા માટે આવતીકાલે સોમનાથમાં ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે. અને દેશભરના લોકોને આપણી આ વિરાસત માટે ગૌરવ થાય અને એના માટે નિરંતર પ્રયાસ થાય. અને વિરાસત એક નહીં, અનેકવિધ ગુલામીના કાળખંડમાં જેટલું જેટલું સહન કર્યું છે ને, એ બધાની સામે ગૌરવથી ઊભા થઈ ગયા. આજે 10મી મેનું પણ મહત્વ ભારતની આઝાદીના આંદોલનમાં ઓછું નથી. 1857ની પહેલી ક્રાંતિ, સ્વાતંત્ર્ય સંગ્રામનું યુગલ 1857માં 10મી મેના દિવસે, અને એવી પળે જામનગરની ધરતી પર તમને બધાને મળવાનું થાય.
ત્યારે સ્વાભાવિક ગૌરવ થાય છે દોસ્તો. આટલી મોડી રાત્રે પણ આપ સૌ આટલી મોટી સંખ્યામાં આવ્યા. હું જોઉં છું કે છેડે સુધી લોકો જ લોકો છે. આટલી મોટી સંખ્યામાં આપ આવ્યા, હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારી સાથે બોલીએ ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. વંદે વંદે વંદે. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. અને આજે વાત કરીએ મહત્વના સમાચારની તો હાલ પીએમ મોદી છે તે ગુજરાત પ્રવાસે આવી ચૂક્યા છે. ગુજરાતે વિકાસના ક્ષેત્રમાં મોટી હરણફાળ ભરી છે તેવું મોદી દ્વારા અભિવાદન સમારોહમાં કહેવામાં આવ્યું હતું. લાલ બંગલા સર્કલ પાસે અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં વડાપ્રધાન મોદીએ જનસભાને સંબોધી હતી. લાલ બંગલા સર્કલ ખાતે તેમનો અભિવાદન સમારોહ યોજાયો હતો. નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં મળેલી જીત વિશે પણ ચર્ચા કરી હતી, તેમજ પીએમને આવકારવા મોટી સંખ્યામાં જનમેદની જે ઉમટી હતી તેમનો આભાર માન્યો હતો. તેમને ગુજરાતના વિકાસનું મહત્વ દર્શાવ્યું હતું. તેમને ગુજરાતને હરણફાળ જે ભરી છે તે વિશે પણ સમજાવ્યું હતું. તેમણે 3 થી 4 પેઢી સુધીનો ઉલ્લેખ કર્યો હતો કે ભાજપ પર તેઓની હાલ જે દયા છે તે આશીર્વાદ છે તે જનતા વરસાવી રહી છે, જેના વિશે તેમણે આભાર માન્યો હતો. ગુજરાતની ગૌરવની ગાથા છેલ્લા 25 વર્ષમાં લખાઈ છે તેવું મોદી દ્વારા નિવેદન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જામનગર આગમનને લઈ લાલ બંગલો ખાતે યોજાયેલી જનસભામાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યું છે. પશ્ચિમ બંગાળ સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાનના સ્વાગત માટે ઉમટી પડ્યા હતા. પરંપરાગત વેશભૂષા, દેશભક્તિના નારા અને સાંસ્કૃતિક રંગોથી સમગ્ર વિસ્તાર દેશપ્રેમના માહોલથી ગુંજી ઉઠ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આજે રાત્રે તેઓ જામનગર એરફોર્સ બેઝ ખાતે ઉતરાણ કરશે. એરફોર્સ ગેટથી લાલ બંગલા સર્કલ સુધીના માર્ગને ખાસ શણગારવામાં આવ્યો છે, જ્યારે લાલ બંગલા સર્કલ પર અભિવાદન સ્ટેજ તૈયાર પણ કરવામાં આવ્યું હતું, જ્યાં અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે વધુ એક મહત્વપૂર્ણ ફ્લાયઓવર બ્રિજનું કામ પૂર્ણતાના આરે પહોંચી ગયું છે. વાડજ સર્કલથી રાણીપ સુધી આશ્રમ રોડના વ્યસ્ત ટ્રાફિકને જોડતો આ ફ્લાયઓવર હાલ અંતિમ તબક્કામાં છે. એન્જિનિયરો તેમજ શ્રમિકો દ્વારા બ્રિજને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સાથે જ વાડજથી ગાંધીનગર સુધીની કનેક્ટિવિટીને વધુ મજબૂતી મળશે અને વાહન ચાલકોને પ્રવાસ હવે છે તે વધુ સરળ બનશે. અમદાવાદમાં વધુ એક ફ્લાયઓવર બ્રિજ જે છે તે બનીને તૈયાર થઈ રહ્યો છે. પૂર્ણતાનું કામ જે છે તે અત્યારે હાલ ચાલુ રહ્યું છે. ત્યારે જે લોકોને ખાસ વાડજ સર્કલથી રાણીપ જવું હશે તે લોકોને ટ્રાફિકમાંથી મોટો છુટકારો જે છે તે મળવાનો છે. આશ્રમ રોડથી રાણીપ અને આરટીઓ જવાવાળા વાહન ચાલકો જે છે તે લોકોને હવે ટ્રાફિક નહીં નડે. ખાસ જો વાત કરવામાં આવે તો આ બે જે બ્રિજ બની રહ્યા છે, આ જે બ્રિજ છે તે 2 વે બ્રિજ છે અને તેનું કામ જે છે તે હાલ પૂર્ણતાના આરે છે. ખાસ જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં વધુ એક આ બ્રિજ જે છે તેનું કામ પૂર્ણ થઈ રહ્યું છે અને હવે થોડાક જ સમય બાદ આ જે બ્રિજ છે તે બનીને તૈયાર થઈ જશે. ત્યારે અમદાવાદ શહેરમાં વ્યસ્ત ગણાતો એવું આશ્રમ રોડ ને વાડજ સર્કલથી રાણી સુધીનો જે ટ્રાફિક જંકશન છે તેને સાંકળતો આ બ્રિજ છે, ફ્લાયઓવર બ્રિજ છે અને તેનું નિર્માણ કાર્ય જે છે છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું હતું. ત્યારે હવે તેનું કામ જે છે તે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. આપ જોઈ શકો છો કે એન્જિનિયરો દ્વારા અત્યારે હાલ કામકાજ જે છે તે કરવામાં આવી રહ્યું છે. હાલમાં એન્જિનિયરોની ટીમ અને શ્રમિકોની ટીમ જે છે તે આપ જોઈ રહ્યા છો આ બ્રિજને આખરી ઓપ આપતા નજરે પડી રહ્યા છે. ત્યારે ટૂંક જ સમય બાદ હવે આ બ્રિજ જે છે તે જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે અને પીક અવર્સમાં જે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી તેમાંથી લોકોને મોટી રાહત જે છે તે હવે મળવાની છે. ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો થોડાક જ ટાઈમ બાદ આ જે બ્રિજ જે છે તે બનીને તૈયાર થઈ જશે. કેમેરા પર્સન કૃણાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સુરતમાં લગ્નની લાલચ આપી જાતીય શોષણ કરનાર આપ પ્રવક્તા કાળુ વગાસિયાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ મહિલા સામે દુષ્કર્મ આચર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે છેલ્લા 1 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ડાયમંડ નગર સર્વિસ રોડ પાસેથી ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના ઓલપાડ તાલુકાના માસમા ગામમાં ગોડાઉનમાંથી લોખંડના પાઇપોની ચોરીનો ભેદ ઓલપાડ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી પાડ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર સીઆર જાદવના માર્ગદર્શન હેઠળ સીસીટીવી અને બાતમીના આધારે 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી 100 પાઇપ અને ચોરીમાં વપરાયેલ એક્ટિવા મળી કુલ રૂપિયા 32,500નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં માથાભારા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. કાપડ વેપારીને ધમકી આપીને રૂપિયા પડાવ્યાના આક્ષેપ પણ લાગ્યા છે. શિવા ઝાલા અને તેના ભાઈ રામ ઝાલા અને સાગરીતો દ્વારા વેપારીને ચપ્પુની અણીએ ધમકાવીને 2 તબક્કામાં કુલ રૂપિયા 1.20 લાખ પડાવાયા હતા. સાથે જ દર મહિને રૂપિયા 50,000નો હપ્તો આપવો પડશે તેવી ધમકી પણ આપવામાં આવી હતી. વેપારીને ધંધો ચાલુ રાખવો હોય તો નિયમિત હપ્તો આપવો પડશે તેવી ધમકી આપી હતી. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી એક આરોપીની ધરપકડ કરી છે. સુરત શહેર ઉદ્યોગ વિસ્તારના બાટેના વિસ્તારમાં આવેલા જે ઝાલા બંધુઓ છે એમને પછી ફરી એક વખત પોલીસને સિંહ અંજામ ખાસ કરીને જોઈ શકાય છે જે શિવરાજસિંહ ઝાલા છે એ સાલવોલા પોલીસને સિંહ અંજામ હશે કેમ કે આ એક વેપારી પાસે 1.20 લાખ રૂપિયાનો હપ્તો માંગ્યો તો ખાસ કરીને જે કપડાને ધંધા કરવું હોય તો તમારે દર મહિને 50,000 આપવું પડે એવી રીતે ફરિયાદ દાખલ કરવામાં છે. ખાસ કરીને એ જ શિવરાજસિંહ ઝાલા છે જે વાટેના વિસ્તારમાં એક આખું સામ્રાજ્ય ઊભો કર્યો હતો અને એમડીને ધંધા કરતો ત્યારે એસઓજીએ ટીમ રેડ મારીને એને ધરપકડ કર્યો હતો. ત્યાર પછી જેલ હવાલે કરવામાં આવ્યો. જેલથી બહાર નીકળતા શિવરાજસિંહ ઝાલા છે જે જેલર પર એ આરોપ લગાવ્યા હતા કે જેલરમાં છે જે એક હોસ્ટેલ તરીકે રાખવામાં આવે છે જે પૈસા આપો ને એનું પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યાર પછી જે છે ફરી વખત જે ઝાલા બંધુઓ છે એમના ઉપર ખંડનીનો આરોપ લાગ્યો છે. ખાસ કરીને વાત કરીએ ત્યારે ડ્રગ્સના કુખ્યાત 2 આરોપી છે જે શિવરાજસિંહ ઝાલા તેના ભાઈ વેપારીને કપડા પાસે જે કપડાને વેપારી પાસે ચક્કુ બતાવીને એમની જોડે ધમકી આપીને જે ધંધો કરવો હોય તો દર મહિને 50,000 આપજો તેમી કહીને વેપારીને જાનથી મારી નાખવાનો ધમકી આપ્યું હતું. ત્યારબાદ જે વેપારી છે સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં જે સલાબતપુરા ST સેલ છે એમાં કેસ ફરિયાદ કરી હતી. ત્યારબાદ જે માથાભારે શિવાસી અને તેમના ભાઈ ઝાલાને સંગીરોને ફરિયાદ નોંધાઈ હતી અને સલાબતપુરા પોલીસે ખંડીને ગુના નોંધીને પંચનગરથી જે રહેવાસી છે ઝાલા એમને એક ભાઈને ગિરફ્તાર કર્યું છે. શિવરાજસિંહ ઝાલા અને ભાઈને પકડવાનું તજવીજ હાથ ધરવામાં આવ્યું છે. મંતવ્ય ન્યૂઝ સુરતથી દીપક રાય. તો ગુજરાત 10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.